થોડુંક વચનો માર્ગદર્શન આપીશ. આત્મિક દરજ્જો દેવે આપણને આપ્યો છે. ઘણી વખતે મનુષ્ય ભૂલી જાય છે, પરંતુ એ દરજાના ભાગને જ્યારે યાદ કરતા પૂરી જિંદગી પર જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી યેસુના દરજાને આપણે સમજી લઈએ છીએ. મનુષ્ય કદી પણ એક સાઈડમાં અવળી દિશાઓમાં એ ચાલી જશે નહીં, પરંતુ યેસુની વાડીમાં યેસુની ઉપસ્થિતિમાં બની રહીને હરેક સમયે ફળ આપનારો વ્યક્તિ બની શકશે. એના સંબંધીના ભાગમાં થોડા વચનોને આપણે મનન કરીશું. યોહાનની લખેલી સુવાર્તામાંથી આપણે 4 અધ્યાયને 14મી કલમને વાંચીશું. પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં જ પાણીનો ઝોડો થશે, તે અનંત જીવન સુધી જળ્યા કરશે. પ્રભુનું વચન આપણને માર્ગદર્શન આપે છે કે જે પાણી ઈસુ આપે છે એ કયું પાણી વાલાઓ? આત્મિક જીવનની અંદર બની રહેવાના માટે જે પાણી પરમેશ્વરમાંથી વહેતું થયું છે, પરમેશ્વરના જરામાંથી, પરમેશ્વરના ઉપસ્થિતિમાંથી જે વહેતું થયું છે, એ પાણી જ્યારે જ્યારે તમે આપણે લઈએ છીએ, આપણા આત્મિક જીવનને અધિક દ્રઢ ને મજબૂત બનાવનારું એક પાણી છે જે પ્રભુમાંથી જે આપણને પ્રાપ્ત થયું છે. અધિક આપણા જીવનમાં, પરિવારોમાં, વ્યક્તિગત જીવનમાં, કલેશની અંદર હંમેશા એ પાણી વહેતું થવું જોઈએ ને પરમેશ્વરના મહાન જે યોજના છે, યોજનાની અંદર તમે હું આશીષિત થતા જઈએ એમ પરમેશ્વરનું વચન માર્ગદર્શન આપે છે. હાલેલુયા. અહીં લખે છે કે તે કદી તરસ લાગશે નહીં. જે આત્મિક દરજાના ભાગની અંદર તમે આપણે વચનો ઝર્યા છે, જે કદી તરસ લાગશે નહીં એવું પાણી આજ વિશ્વની અંદર જ્યારે નજર કરીએ છીએ તેવા સમય દરમિયાન એક ઘણા દેશોની અંદર એક પરમેશ્વરની મહાન એક ઉપસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. જે નંબર 1 પર ક્રિશ્ચન સમાજ આવે છે ને એ પરમેશ્વરની યોજના હતી કે આ આત્મિક જીવન મનુષ્ય જીવી શકે. પ્રભુ યેસુ પાસેથી પાણી દરેક વ્યક્તિઓ લઈ શકે, આત્મિક જીવન એક બનાવીને અધિક પરમેશ્વરના ઘરમાં જઈ શકે. એના માટે બહુ જરૂરી હતી અને એના માટે યેસુ ખ્રિસ્ત જ્યારે પોતે આ સંસાર પર 3.5 વર્ષની સેવાઓ આપી અને સેવાઓ દરમિયાન આપણે જોઈ શકીએ છીએ એક બહેનની સાથે મુલાકાત થાય છે અને એ ત્યારે એની સાથે વાર્તાલાપ કરે છે. તે કહે છે કે જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. અનંત જીવન જે પાણી તમે હું આપણે પી રહ્યા છે, પરમેશ્વરની ઉપસ્થિતિ દ્વારા જે આશીર્વાદો આપણે લઈ રહ્યા છે, પરમેશ્વર દ્વારા જે સામર્થ આપણે પ્રાપ્ત કરી રહ્યા છે, એ અહીંથી ખતમ થના નથી, પણ અનંત જીવન સુધી એ વાના હંમેશા માટે આપણા જીવન અંદર બની રહેવાના છે. હાલેલુયા. એ વાના પ્રાપ્ત કરવાના માટે આપણે જ્યારે પોતપોતાના ઘરોથી અલગ થઈને પ્રભુની સંગતોમાં આવીએ છીએ, જે પાણી પ્રભુ યેસુ ખ્રિસ્તની ઉપસ્થિતિમાં મળે છે, જે હંમેશાના માટે બની રહેનારું છે, એના સંબંધી પ્રભુનું વચન માર્ગદર્શન આપે છે. ધન્ય છે જે તેમાં બની રહે છે, ધન્ય છે જે હમણાં તરસ્યા છે એમ પ્રભુનું વચન કહે છે. યહોવાની ઉપસ્થિતિમાં જેટલા બી ભૂખા અને પ્યાસા થઈને એક પ્રભુની ઉપસ્થિતિમાં આવ્યા છો, પ્રભુની સંગતમાં તમને બુલાહાટ આપી, પરમેશ્વરની યોજનાની અંદર તમને એક તેડ્યા છે, ઉદ્ધાર તારણની ખાતરી દેવે આપણને આપી છે, તેના દીકરી થવાનો અધિકાર દેવે આપ્યો છે. એ પરમેશ્વરની યોજના હતી. વચનમાં કહે છે માના ગર્ભસ્થાનમાં હતા ત્યારથી મેં તમને શોધી કાઢ્યા છે એમ પરમેશ્વરનું વચન માર્ગદર્શન આપે છે. હાલેલુયા. ધન્ય છે જે દેવે આપણને અહીંયા આપણા સમાજની અંદર યા જે બી સ્થિતિમાં છે, પરંતુ પરમેશ્વર આપણને અદ્ભુત પ્રેમ કર્યો. આજ ઘણાઓ લાખો અબજો કરોડપતિ વ્યક્તિઓ છે, પરંતુ પ્રભુએ તેઓને પસંદ નથી કર્યા, કારણ કે પરમેશ્વરના ઘરમાં જવા માટે જ્યાં સુધી દેવની બુલાહટ ના હોય, દેવની પસંદગી ના હોય ત્યાં સુધી આવી શકતા નથી. જરૂર આપણે તેઓ માટે પ્રાર્થના કરવાની છે, પ્રભુ તેઓને અદ્ભુત કૃપા પૂરી પાડે. ધન્ય છે જે પ્રભુની ઉપસ્થિતિમાં તમે આપણે બુલાહટ પામી ચૂક્યા છે. આપણે આત્મિક જીવન અંદર અધિક વૃદ્ધિ પામતા પરમેશ્વરની ઉપસ્થિતિમાં આપણે બની રહીએ. યશયા 12 ને 3 કલમમાં પ્રભુનું વચન એમ કહે છે
ત્યારે તમે આનંદ સહિત તારણના ઝરામાંથી પાણી ભરશો. પ્રભુ ઈસુની પાસે આપણે આવીએ છીએ ત્યારે પ્રભુનું વચન આપણને માર્ગદર્શન આપે છે કે તારણના ઝરામાંથી પાણી ભરશો. તારણનો ઝરો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે. જે ઝરો તમારા વારા માટે, પૂરા દુનિયાના લોકોના માટે જે પરમેશ્વરે ખુલ્લો કર્યો છે, તેમાંથી જે જીવન વહી રહ્યું છે, તેમાંથી જે સામર્થ્ય વહી રહ્યું છે, તેમાંથી જે અભિષેક વહી રહ્યા છે, દરેક પૃથ્વીના ખૂણે ખૂણામાં પરમેશ્વરની મહાન ઉપસ્થિતિ પહોંચી વળી શકે છે. અને દરેક વ્યક્તિએ અનુભવ પામી ચૂક્યા છે. અને જેટલાઓને પ્રભુએ પસંદ કર્યા છે, તેમની ઉપસ્થિતિમાં, તેમના વાડામાં એક દીકરા અને દીકરી બનીને સેવાઓ કરી રહ્યા છે. એમ પરમેશ્વરનું વચન આપણે જોઈ શકીએ છીએ. હાલેલુયા. તેમના ઝરા, એક ઝરો આપણને મળ્યો છે. એ જ્યારે પૃથ્વી પર આપણે જોઈ શકીએ છીએ કે સારું ઝરો આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે ખેતીવાડી કરવાના માટે બહુ જ આપણે આનંદ થઈએ છીએ કે પાણી મારા માટે ઉપલબ્ધ થયું, મારા ખેતર માટે, પરિવાર માટે એક સારી બાબતો બની રહી. વાલો, યેસુ ખ્રિસ્તની અંદર એ પ્રમાણે પણ આપણને ઉત્તમ ઝરો એક યેસુ ખ્રિસ્ત દ્વારા ખોલવામાં આવ્યો છે. અહીં જોઈ શકીએ છીએ પરમેશ્વરની હાજરીમાં એક પ્રભુના દાસ કામ કરનાર, જે પ્રભુ યેસુએ ને બોલાહટ આપી કલેશો સ્થાપન કરવા માટે, પરમેશ્વરના રાજ્યમાં કામ કરવા માટે એક ઉત્તમ ઝરા સમાન પરમેશ્વર તેઓના મધ્ય રહીને કામ કરે. એના માટે દેવે જે બાબતો અહીં લગભગ યોહાનમાં જ આપણને કહે છે, કલમની અંદર આખરી ભાગમાં, હું તે આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે. ઈસુ ખ્રિસ્ત ઝરો છે. જે ઈસુની પાસે આવે છે, જીવન તેની આગળ સમર્પણ કરે છે, તેમની આગળ આધીનતામાં આવી જાય છે, તેમની આજ્ઞાઓ પાલન કરવા માટે તત્પર રહે છે, તેની ઈચ્છાઓને પૂરી કરવા માટે તત્પર રહે છે, ત્યારે પ્રભુનું વચન એમ કહે છે કે તેનામાં જીવનનો ઝરો થશે. હાલેલુયા. જ્યારે સેવકે પ્રભુની હાજરીમાં જ્યારે બની રહ્યા, પ્રભુની ઉપસ્થિતિમાં શરૂઆતમાં એક સમર્પણ થયા, અને જે ઝરો, જે પાણી પરમેશ્વર તરફથી જે હતું એમના જીવનમાં આવ્યું, અને આ ઇલાકાને હરિયાળી કરવા માટે એક ઝરો તેમનામાંથી એક જ્યાં પ્રવાહની સમાન ફૂટ્યો. અને આજે તમે અહીં ભક્તિ કરી રહ્યા છે પરમેશ્વરની હાજરીમાં. વાલો, બુલાહટ જે તમને મને દેવ આપી છે, વાલો અમથી જ નહીં, પરંતુ પરમેશ્વર વચન એમ કહે છે એક તમારામાં એક જીવનનો ઝરો એક તે ફૂટી નીકળશે. હાલેલુયા. જેવા છે તેવા આપણે રહી શકીશું નહીં, પણ દરેક રીતે વૃદ્ધિ, શારીરિક હોય કે આત્મિક હોય, દરેક ક્ષેત્રની અંદર વૃદ્ધિ જોવા મળશે. પ્રથમ આપણે જોઈ શકીએ છીએ ગરીબી હતી, શ્રાપો હતા, જાત જાતની એવી પરિબળો, સમસ્યા હતી, ડરો હતા, પણ પ્રભુ યહોવાની ઉપસ્થિતિમાં તમને મને બોલાવવામાં આવ્યા, ત્યારથી ડર ચાલ્યો ગયો. હર પ્રકારની એવી કઈ પરિસ્થિતિઓ હતી, સર્વ પરમેશ્વરે બદલી નાખી, અને સર્વે તે દેવે આપણને આશીર્વાદિત કર્યા છે. એ મહાન દેવની યોજના માટે આપણે ધન્યવાદ કરીએ. યોહાનને આમાં જે નીચે આપણે જોઈ શકીએ છીએ 7મો અધ્યાય ને 38મી કલમ, યોહાન 7:38. શાસ્ત્રોના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્રના વચન પ્રમાણે, પરમેશ્વરના વચન ઉપર જેટલા લોકો વિશ્વાસ કરી રહ્યા છે, પ્રભુ યેસુ ખ્રિસ્તની અંદર ભરોસો મૂકીને ચાલી રહ્યા છે, ચાહે નાના હોય ચાહે મોટા હોય, દરેકને પરમેશ્વરનું વચન એમ કહે છે કે તેના પેટમાંથી જીવતા પાણીઓની નદીઓ વહેશે. હાલેલુયા. ઝરો ફૂટી નીકળશે એમ પ્રભુ યહોવાનું વચન કહે છે. ઝરો હોય છે તો નદીઓ ચોક્કસ બનવાની છે. આપણા જીવનની અંદર પરમેશ્વર એક જીવન રૂપી જે પરમેશ્વરનો આત્મા જ્યારે કામ કરવા માટે મૂક્યો છે, ઝરો તરીકે પ્રભુએ આપણને ખોલ્યા છે. ત્યાર પછીથી એમ કહે છે કે પેટમાંથી જીવતા પાણીની નદીઓ. આ જે નદીઓ છે ઘણી વખત મૃતની સમાન છે, સુખા જાય છે,
અને ઘણી વખતે ભરાઈ જાય છે જ્યારે પાણી આવે છે, પરંતુ એક નદી જે પરમેશ્વર અહીં વચન દ્વારા માર્ગદર્શન આપે છે, એ જીવતા પાણીની નદીઓ તમારા અને મારા જીવનમાંથી વહેતી થવા માટે પરમેશ્વર માર્ગદર્શન આપે છે. હાલેલુયા. જરો હોય છે અને ત્યાર પછી નદીઓ બનીને અધિક રીતે આપણને જોવા મળે છે. પરમેશ્વરની ઉપસ્થિતિમાં વાલાઓ એક પરિવાર પ્રભુની પાસે આવતું, પરિવારમાંથી એક વ્યક્તિ આવતા, પરંતુ એવો સમય આવ્યો આપણે પ્રભુ ઈસુની અંદર આખા પરિવાર તરીકે પ્રભુની પાસે આવી ચૂક્યા છે. એક જીવનનો ઝરો એક પરમેશ્વર યેશુમાં તમને મળી ચૂક્યો છે. વાલાઓ ધન્ય છે યેશુમાં બની રહીને ઉત્તમ પ્રભુને માટે ઉપયોગી પાત્ર બનતા આપણે આગળ વધીએ. અહીં નીચે બાબત આપણે જોઈ શકીએ છીએ કે જીવતા પાણીઓને નદીઓ, નદી નથી કીધું, પરંતુ નદીઓ દરેકના જીવનમાંથી વહેતી થાય. એક પરમેશ્વરનો સ્ત્રોત, પરમેશ્વર મહાન ઉપસ્થિતિ, પરમેશ્વરના મહાન ઝરણાઓ, એક શાંતિદાયક વાનાઓ, શાંતિદાયક બાબતો પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહીને આપણે વહેતા કરીશું. લોકો જેને કહેશે આ ખરા વિશ્વાસીઓ છે, ખરા ઈસુ પર ભરોસો રાખીને ચાલનારા બાળકો છે, તેમનામાં સારી બાબતો, સારા ગુણો જોવા મળે છે. ચાહે તમે કોઈ બી સ્થાનમાં જશો, કોઈ બી એરિયામાં જશો, સિટીમાં જશો, એક જાણશે વિશ્વાસુ દેવની ભક્તિ કરનારા લોકો છે, તેનું વલણ, કાર્ય અને સેવા, એક જે કઈ બાબતો જોવા મળે છે એના પરથી જોઈ શકે છે એ કદાચ ચર્ચમાં જતો હશે, એ લોકો સાક્ષી પુરુષ છે. હાલેલુયા. યેશુમાં જે જીવન આપણને મળ્યું છે એ એક બહુ જ એક મહત્વની બાબતો છે જે તમને મને પ્રાપ્ત થઈ ચૂકી છે. એક સ્ત્રીની સાથે જ્યારે સમૂહની સ્ત્રી સાથે જ્યારે વ્યવહાર કર્યો, પરમેશ્વર તેને મળ્યો અને તેની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે એક ડરપોક હતી અને તેનું કાર્ય એક એવું હતું જે લોકો વિશ્વાસ કરી શકતા ન હતા. તે કે તેના જીવનની અંદર ઘણી બધી ગલતીઓ તેના જીવનમાં હતી અને તે સંબંધી બાઇબલ અહીં ચોથા અધ્યાયમાં માર્ગદર્શન આપે છે. પણ જયારે ઈસુ તેના જીવનમાં એક મળી ચૂકે છે. 4:19 વાંચીશું, યોહાન 4:19. તેને કહે છે કે પ્રભુ તું પ્રબોધક છે એમ મને માલુમ પડે છે. હા, સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તું પ્રબોધક છે એ મને માલુમ પડે છે. ઈસુ એના જીવનની અંદર ઉપસ્થિત થાય છે, એક કુવાની સાથે ભેટ થાય છે, ત્યારે એના જીવન, એના બોલવું, અને જે બી પડકાર એની સામે મૂક્યો હતો, જે કે જીવનની સ્થિતિ એની સામે મૂકી હતી, એ જોઈને એ સ્ત્રી કહે છે તું પ્રબોધક લાગે છે, તું પ્રબોધક લાગે છે. પરમેશ્વરની ઉપસ્થિતિમાં, પરમેશ્વર હાજરીમાં જ્યારે તમે હું આપણે બુલાહટ આપીએ છે, ઓળખાણ થઈ છે, તેમની પાસે આપણે આવી ચૂક્યા છે, ત્યારે એક અદ્ભુત યેશુને પણ આપણે સમજવું પડશે. યેશુ એ સામાન્ય જે સંસારના દેવી દેવતાઓ છે સમાન નથી વાલાઓ. એ સામર્થ્ય, પરાક્રમી ને મહાન એવા એક પરાક્રમી ઈશ્વર આપણને મળી ચૂક્યા છે. તેમના પર એક જ્યારે આપણે ભરોસો મૂકીને ચાલે છે, અગણિત કામો, અગણિત એવા પરાક્રમી કામો આપણા જીવનમાં કર્યા છે. જ્યારે એક એક આપણે યાદ કરીએ છીએ, એક અદ્ભુત કામો દેવે તમારા મારા માટે કરી ચૂક્યા છે. હાલેલુયા. સ્ત્રીને માટે અદ્ભુત બાબતો તેના જીવનમાં લઈ આવ્યો, ત્યારે તે કહે છે તો પ્રબોધક છે, તે જાણી ગઈ. અને નીચે આપણે જોઈ શકીએ છીએ 39મી કલમ 4:39. જે સ્ત્રીએ સાહેબી આપી કે જેટલું મેં કર્યું તે બધું તેણે મને કહી દેખાડ્યું, તેની વાતથી તે શહેરના ઘણા સમૂહનીઓએ તેના પર વિશ્વાસ કર્યો. જે સ્ત્રીની સાથે પરમેશ્વર વાર્તાલાપ કરી અને ત્યાર પછી એનું જીવન બદલાઈ ગઈ, સ્થિતિ બદલાઈ ગઈ, સર્વ કઈ બાબતોના જીવનમાંથી એ સર્વ દૂર થઈ ગઈ અને પરમેશ્વરના હાજરીમાં એ સારી સમર્પણ વ્યક્તિ બની ગઈ અને ઈસુને જાણી ચૂકી. ઈસુ એક પ્રબોધક વ્યક્તિ છે. ત્યારે વાલાઓનું જીવન સ્થિતિ સર્વ વાલો એ બાબતોમાંથી બહાર નીકળી આવી, પરમેશ્વરની હાજરી અંદર સારી વિશ્વાસ કરનારી બાઈ બની ચૂકી.
હાલેલુયા. આપણે સગડાઓ પરમેશ્વરની હાજરીમાં પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા બાળકો બની ચૂક્યા છે. સ્ત્રીની સમાન આપણે પરમેશ્વરના સારા અનુભવ પ્રાપ્ત કરી ચૂક્યા છે. સારું માર્ગદર્શન લઈ ચૂક્યા છે. પરમેશ્વર માંથી જે જીવન છે એ જીવન આપણે લઈ ચૂક્યા છે. ઘણા કદાચ હજુ સુધી પણ એ બાબતો લઈ ચૂક્યા હશે. ઘણા હજુ કઈક ગુપ્ત રીતે પાપની અંદર હશે, યા વ્યસનની અંદર હશે, કઈક એવી બાબતો, એક છીપી બાબતો લઈને ચાલતા હશે. પણ એ આ સ્ત્રીની સમાન એ નમ્ર થઈ જશે, પસ્તાવો કરશે. એ તો પ્રબોધક છે અને આદર આપવા લાગી, જીવન એને સોંપી દીધું. અને ત્યાર પછી વાલા જોઈ શકે છે એનું જીવન બદલાઈ જાય છે. અને નીચે અહીં કહે છે, જેટલું મેં કર્યું તે બધું તમે કહી દીધું, દેખાડ્યું. તે વાતથી તે શહેરના ઘણા સમરૂએ તેમના પર વિશ્વાસ કર્યો. સમરૂની લોકોમાં એ બદનામ થઈ ચૂકી હતી. એના કામો ખોટા હતા, એનું જીવન સ્થિતિ સહી હતી નહીં. અને જેને કારણે વાલો સવારે ને સાંજે જયારે પાણી ભરવા માટે જયારે આપણે કુવા પર કે બેનો કુવા પર કે પછી હેડપંપ પર જાય છે. હમણાં તો નળ આવી ગયા, પરંતુ ત્યારે પ્રથમની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. એવી સ્થિતિમાં વાલો એનું જે પાણી ભરવાની રીત હતી એ બપોરના સમયે જતી હતી. એવા સમય દરમિયાન ઈસુ ખ્રિસ્ત બપોરની સમયે મળી જાય છે. હાલેલુયા. તેમના કારણે વાલો એ કે તેના જીવનની અંદર આત્મિક પાણીની સમાન પરમેશ્વરના વચનો બીજની સમ્મુખ આવ્યા અને તેના લીધે એનું જીવન બદલાઈ ગયું. અને બદલવાને કારણે, પ્રભુની ઉપસ્થિતિ એના જીવનમાં આવવાને કારણે લખે છે, તેથી તેની વાતથી તે શહેરના ઘણા સમૂહે તેના પર વિશ્વાસ કર્યો. પહેલા કોઈ ભરોસો રાખતા નહીં, પરંતુ એનું જીવન બદલાઈ ગયું. ત્યાર પછીથી એ સમરૂના શહેરમાં દોડી જાય છે અને લોકોને કહે છે, ઈસુ સંબંધી બોલવા લાગે છે. એક પ્રબોધક આવ્યો છે, આવો તમે જુઓ, તેના પર એક ભરોસો મૂકો. નીચે લખે છે, ઘણા સમૂહે તેના પર વિશ્વાસ કર્યો અને તેઓ દોડીને આવ્યા ઈસુને સાંભળવા માટે. એક પ્રચારક તરીકે માર્ગદર્શન આપનારી, સલાહકાર આપનારી, સારા ગામને માટે સારું આકર્ષણની કારણ બની ગઈ. ઈસુની પાસે ઘણાઓને પ્રભુમાં લાવનારી એક બેન બની ગઈ. યેસુમાં તમને મને જયારે બોલાવ્યા છે, યેસુમાં એક સારું જીવન દેવે તમને મને આપ્યું છે. સારા અનુભવ, સ્વર્ગ ને પૃથ્વીના અનુભવો દેવે આપણને આપ્યા છે. યેસુમાં સારું ઉત્તમ કામ કરવા માટે આજ ઘણાઓ પ્રભુથી દૂર છે, પ્રભુની સંગતથી દૂર છે, આત્મિક વાનાથી દૂર છે, સ્વર્ગની જે બાબતોથી દૂર છે. એવાને પ્રભુની પાસે લાવવા માટે એક સમૂહની સ્ત્રી સમાન તમારે મારે પણ હજુ કામો કરવા પડશે. હાલેલુયા. યેસુમાં સારા પ્રતિફળ પ્રાપ્ત કરવા માટે, યેસુમાં સારું સ્થાન પ્રાપ્ત કરવા માટે. યોહાન 14 કહે છે, યહોવાના એક ઉપસ્થિતિમાં ઘણા રહેવાના સ્થાનો છે, ઘણા રહેવાના સ્થાનો છે. પરમેશ્વરનું વચન આપણને માર્ગદર્શન લગભગ પ્રગટ કરાર 19 કહે છે, બહુ મોટું વિશાળ નગર પરમેશ્વરે બનાવી રહ્યું છે. એ નગરમાં વાલાઓ તમારું મારું સ્થાન, જે ઘર પરમેશ્વરે નિમણૂક કર્યું છે, એ સ્થાનમાં વાલો પ્રાપ્ત કરવા માટે આપણું મન, આપણું ધ્યાન સ્વર્ગીય નગર તરફ બનાવી રાખીને અધિક આપણે ઉમળથી, આનંદથી પ્રભુની સેવા કરતા આપણે આગળ વધીએ. પરમેશ્વરની હાજરીમાં જ્યારે એક રાતે મેં સાડા 11 વાગે પ્રાર્થના કરીને ઊંઘી ગયો હતો. ત્યાં બેદલ પ્રાર્થના તરીકે મેં સોનગઢ ત્યાં નીચે પ્રાર્થના આગળ ચાલતી હતી. હમણાં છૂટક પ્રાર્થના ચાલે છે, બહેનોની સંગતિ મિટિંગ હોય છે. ને એ સ્થાનમાં જ્યારે પ્રાર્થના કરીને મેં એક ઊંઘી ગયો. રાત્રે પરમેશ્વરે મને દર્શન આપ્યું. મને બંને હાથો હતા કે પાંખની સમાન મેં ઉડતો ને સ્વર્ગ તરફ ઘણા આકાશની અંદર મેં ઉડી ગયો. અને એક વાત આકાશ બીજું આવ્યું, એમાંથી પસાર થતા 10 થી 15 મિનિટ લાગ્યું દેખાયું. ત્યાર પછી બીજું આકાશ આવ્યું અને બીજા આકાશની અંદર
આખું વ્હાઈટ ને વ્હાઈટ નીચે ઉપર દરેક સ્થાનમાં જમ્મુના શહેરમાં જ્યારે આપણે જોઈ શકીએ છીએ ગામની અંદર વિસ્તારની અંદર જે ઝાડવા પર જે બરફ પડેલો હોય છે એ સમાન એક ખૂણાની અંદર એવી ઝાડી સમાન ઝાડવા દેખાયા તેના બરફ પડેલી હતી અને વચ્ચે એક થોડી ટેકરી જેવી દેખાઈ તેમાં પણ વ્હાઈટ હતા અને તેમાં પણ કંઈક એવા છોડવા ઝાડવા હતા તેમાં પણ બરફ પડેલી સમાન એક જોયું અને સળિયાની સમાન લોકો જેમ પરાઈ હોય છે એ સમાન 3 સળિયા તાણ હતા અને મને કહેવામાં આવ્યું કે એમાંથી તું ખેંચી લે ત્યારે મેં આમ કરીને ખેંચી લીધા અને ખેંચ્યા પછી કે ગોળ એવા સોનાના પાત્ર 2 હતા અને ચોકટા 5 હતા સોનાના 5 પાત્ર હતા અને મેં ઉચકવા જતો હતો ને એવા સમય દરમિયાન બહુ જ કદાવાર 12-13 ફૂટના વ્યક્તિઓ આવ્યા કાળા અને જીભ પણ લાંબી અને એ મને ઉચકવા દેતા ન હતા મને કહેવામાં આવ્યું કે તું જે તમને સળિયા આપે છે એનાથી હુમલો કર ત્યારે મેં જે પરાય જે સળી સમાનો તેને મેં હુમલો કર્યો એમ બંને હતી અને તે બંને પડી ગયા અને મેં 5 પાત્ર હતા સોનાને એ લઈને ફરી મેં ઉડીને ઘણા અંતરે નીકળી ગયો ત્યાર પછી ફરી તેઓ પાછળ આવતા દેખાયા પરંતુ થોડો સમય પછી અલગ થઈ ગયા પછી મને એવો અવાજ આવ્યો કે તું પૃથ્વી પર ફરી જતો રહે ને એવા સમય દરમિયાન પૃથ્વી પર એક જ્યારે આ વિસ્તાર મતલબ કે આખો વિસ્તાર આ જગ્યા દેખાતું હતું અને એવા સમય દરમિયાન અમારું ઘર ક્યાં હશે એવી સ્થિતિ કરતા અમારા ઘર જ્યારે ખોખરવાડાની ખાતે સામે ટેકરી છે અને ટેકરીનો ભાગ એ ભાગ દેખાયો પછી અમારો વિસ્તાર આવી ગયો એમ કે અલગ થઈ ગયું જ્યારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહેશે પરમેશ્વરના હાજરીમાં ચાલી હશે પરમેશ્વરની ઈચ્છાઓને પૂરી કરી હશે ત્યારે પરમેશ્વર આપણને સ્વર્ગ અને પૃથ્વીના અનુભવ આપીને પ્રભુ તેના બાળકોને વેષ્ટિત કરે છે હાલેલુયા સ્વર્ગીય અનુભવો પ્રાપ્ત કરવા માટે સ્વર્ગીય પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહીને જે દરજ્જો જે સ્ત્રીએ પ્રાપ્ત કર્યું પરમેશ્વરના હાજરીમાં જે દરજ્જો આપણને મળી ચૂક્યો છે યેશુમાં અધિક આપણે પ્રાપ્ત કરીએ તો આત્મિક જીવનનો દરજ્જો વાળો જે સ્ત્રીએ પ્રાપ્ત કર્યો પહેલા જે જીવન હતું એ જીવન એને દૂર કરીને પરમેશ્વરની હાજરીમાં પરમેશ્વર મળવાને કારણે પરમેશ્વરની હાજરીમાં તે બદલાઈ ગઈ અને પરમેશ્વરની આગળ સારી સેવા કરનારી ભાઈ બની એક આત્મિક દરજામાં તે એક બનીને પરમેશ્વરના ઉત્તમ કામને માટે તે ઉપયોગી બની આજ વિશ્વ એ ભેદને જાણી રહ્યું છે હાલો પરમેશ્વરના હાજરીમાં એક આત્મિક દરજ્જો જે વ્યક્તિઓ પ્રાપ્ત કરી હશે તમે ધન્ય છે પરંતુ હજુ સુધી કદાચ આત્મિક દરજામાં આવી ચૂક્યા ના હશે પોતાના જીવન ધારી પણ કંઈક બાબતો છીપી ચાલો યા કંઈક ગુપ્ત પાપો કંઈક વ્યસન રાખીને ચાલતા હશે તો પ્રભુની આગળ આવીને એક ક્ષમા માંગીને પરમેશ્વર સાથેનું જોડાણ કરવા માટે એક પ્રભુની પાસે આવીને આપણે અધિક તેને જીવન આપનારા ભાઈઓ બની શકીએ હાલેલુયા યેશુમાં અધિક પ્રાપ્ત જે બાબતો આપણને પ્રાપ્ત કરવા માટે દેવે આપણને બોલાવ્યા છે જે સ્થાન આપવા માટે દેવે આપણને બોલાવ્યા છે એ સારા પરમેશ્વરની હાજરીમાં રહીને પ્રાપ્ત કરતા રહીએ યશાયાનું પુસ્તક 5મો અધ્યાય સાતમી કલમ યશાયા 5:7 કેમ કે ઇસ્રાયેલ લોકો તે સૈન્યના દેવ યહોવાની દ્રાક્ષા વાળી છે ને યહૂદિયાના લોક તેના મનોરંજક રોપ જેવા છે તે ઇન્સાફની આશા રાખતો હતો પણ ત્યાં જુઓ રક્તપાત છે નેકીની આશા રાખતો હતો પણ ત્યાં જુઓ વિલાપ છે પ્રભુનું વચન એમ કહે છે કે ઇસ્રાયેલી લોકો તે સૈન્યના દેવ યહોવાની દ્રાક્ષવાળી છે પ્રથમ આપણે જોઈ ગયા જરા સંબંધી ત્યાર પછી આપણે જોઈ ગયા કે જીવતા પાણીનો નદીઓ સંબંધી અને આ ત્રીજે ભાગની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વરના લોકો સૈન્યના દેવ યહોવાની દ્રાક્ષની વાડી જે અલગ અલગ વાડીઓ જે આપણે જોઈ શકીએ છીએ પરમેશ્વરની હાજરીમાં જેટલા લોકોને બોલાવ્યા છે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આરાધના કરવા માટે જે વાડી તરીકે જે ભવન પ્રભુએ તમને આપ્યું છે પરમેશ્વરની હાજરીમાં રહીને
અધિક ફળવંત બનવા માટે, પરમેશ્વરની આગળ સારા અર્પણો લાવવા માટે, સચ્ચાઈ અને પવિત્રતાથી રહીને ચાલવા માટે પરમેશ્વરે એક વાડીમાં પ્રત્યેક વ્યક્તિને અલગ અલગ સ્થાનોમાં મૂક્યા છે. હાલેલુયા. પરમેશ્વરની અંદર, પરમેશ્વરના વાડીની અંદર મૂક્યા છે. પણ ઘણાઓ એ બાબતો સમજતા નથી. પરમેશ્વરનું ઘર, પરમેશ્વરની વાડી સંબંધી ઘણા જો બેદરકાર રહેશે. પરમેશ્વરની હાજરીમાં જ્યારે જતા પહેલા એમ કહેશે, તમારા પગને સંભાળો. મતલબ કે પરમેશ્વરની ઉપસ્થિતિમાં પગલા ભરીએ પહેલા પશ્ચાતાપી હૃદયની સાથે પરમેશ્વરના હાજરીમાં તૈયારીની સાથે એક તેમની સંગતમાં આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આદર અને સન્માન આપવા માટે સમય કાઢીને વાળો આગળથી તૈયારી કરીને પ્રાર્થનાઓ કરીને પરમેશ્વરની સમ્મુખ આવવાનું છે. હાલેલુયા. તાકી તમારી પ્રાર્થના, તમારી આરાધના પરમેશ્વરની સમ્મુખે ધૂપની સમાન પહોંચે. પરમેશ્વરની અંદર એક વૃદ્ધિ પામવા માટે, પરમેશ્વરની અંદર વાડીની અંદર સારા આપણે ફળદાયક બનવા માટે, સારા શોભાની સમાન એક સારા પ્રતિનિધિત્વ તેમની ઉપસ્થિતિમાં કરવા માટે દેવે તેમની વાડીમાં બોલાવ્યા છે. પ્રભુ યહોવાની વાડી અંદર આપણે જોઈ શકીએ છીએ, અહીં લખે છે કે સારા રોપા અને સારા મનોરંજક દ્રાક્ષવાડીઓ અને સારા ફળો લાવે એના માટે આશા રાખતો હતો એમ કહે છે. પણ ત્યાં જુઓ વિલાપ છે, વિલાપ છે. આજ ઘણી સ્થિતિઓ કલીસિયાની અંદર જોઈ શકીએ છીએ. એક વિલાપની સમાન ખેત, એકબીજાની સાથે કડવાશ, એકબીજાની સાથે કઈ વેરઝેર, નાની નાની બાબતમાં ઝઘડો, નાની નાની બાબતમાં લોકો એક સરકારી કોર્ટ કચેરી સુધી પહોંચી જાય છે. સમાધાન નથી થતું. નાની નાની બાબતમાં વિશ્વાસ યોગ્ય નથી રહેતા. એકબીજાના પર ભરોસો નથી મૂકતા. આજ અહીંની સ્થિતિને પણ દુનિયા પર આપણે નજર કરીએ છીએ ત્યારે ઘણી એવી સ્થિતિ બગડી ચૂકી છે. અને એ બાબતો જ્યારે અહીં વચનો આપણને કહે છે કે વિલાપની બાબતો દેખાડે છે. પરમેશ્વરની મંડળી એક મનોરંજનની સમાન, પરમેશ્વરની મંડળી એક સારી ફળો આપનારી સમાન, એક સારા નિષ્કલંક અને પવિત્ર લોક પ્રજા તથા પ્રભુની ઉપસ્થિતિમાં બની રહીએ ને પરમેશ્વર એમાં આવીને અધિક રીતે એ જોઈને ધન્ય કહેશે એમ પરમેશ્વરનું વચન માર્ગદર્શન આપે છે. હાલેલુયા. આપણે પ્રભુ યેસુ ખ્રિસ્તની અંદર દેવે આપણને એક તેમની વાડીમાં મૂક્યા છે. ત્યારે દરેક વ્યક્તિના જીવનમાં પરમેશ્વર મહાન અભિષેક, પરમેશ્વરનું સામર્થ, પરમેશ્વર હાજરી કામ કરે. ચાહે આપણે કોઈ પણ સ્થાનમાં જઈએ, દરેક સ્થાનમાં પરમેશ્વરની ઉપસ્થિતિ આપણા જીવનમાં રહે અને દરેક સ્થાનોમાં પરમેશ્વર માટે ફળ ઉપજાનારા પાત્ર બની શકીએ. ચાહે દરેક કામકાજ હોય, નોકરી વ્યવસાય હોય, દરેક સ્થાનમાં વિશ્વાસ યોગ્યતામાં રહીને ચાલીશું, પરમેશ્વર માટે સારા ઉપયોગી પાત્ર બની શકીશું. हालेलुया. जैसे 4 ने 5 યહોવા સિયોન પર્વતના દરેક રહેઠાણ પર ને તેની સભાઓ પર દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે, કેમ કે સર્વ ગૌરવ ઉપર આચ્છાદન થશે. પરમેશ્વરનું વચન એક રાતે 3 વાગ્યાના આસપાસ એક અવાજ આવ્યો અને બહુ ધીમો મીઠો અવાજ હતો. મને કીધું ઉઠ અને યશયા 4:5 વાંચ. અને મેં ઉઠીને જોયું ત્યારે કોઈ હતું નહીં અને તરત મેં કલમ વાંચી. આ 5મી કલમ જે તમને કહી એ પરમેશ્વરે મારી સાથે વાર્તાલાપ કરી. રાત્રે 3 વાગે યહોવા સિયોન પર્વતના દરેક રહેઠાણ પર, તેની સભા ઉપર દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે અને સર્વ ગૌરવ ઉપર આચ્છાદન થશે. સર્વ સ્થાનોમાં જ્યાં પરમેશ્વરના ભક્તો રહેશે એ સ્થાનોમાં પરમેશ્વરની સુરક્ષા કેવી રીતે હોય છે. જ્યાં આરાધના કરે છે એ આરાધનામાં પરમેશ્વરની ઉપસ્થિતિ કેવી રીતે રહેશે. દરેક રાત્રિની અંદર પરમેશ્વરની સુરક્ષા કેવી રીતે રહેશે એ દરેક બાબતો અહીં લખવામાં આવી છે. આચ્છાદન તરીકે સુરક્ષા પરમેશ્વરના ભક્તોની ચારો ઓર
બની રહેશે એના સંબંધી આ વચનો લખવામાં આવ્યા છે. હાલેલુયા. પ્રતિજ્ઞાના વચનો છે, સામર્થ્ય ભરાયેલા વચનો છે, દેવના મહાન મુખમાંથી નીકળેલા વચનો છે. એ વચનો જ્યારે જ્યારે આપણે લઈએ છીએ, બોલીએ છીએ, કબૂલાત કરીએ છીએ, પરમેશ્વરની મહાન દિવ્ય હાજરી એ આપણા જીવનમાં, પરિવારોમાં, કલેશમાં એક અધિક બની રહેશે. નીચે લખે છે, દિવસે તાપથી છાયા તરીકે અને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે એક મંડપ થશે. કેટલી અદ્ભુત બાબતો દેવના નિકટતામાં રહીને આપણને મળી ચૂકી છે. દેવની સુરક્ષા આપણા જીવનમાં અદ્ભુત બનીને આપણને પ્રભુ આપણને ચલાવે છે. પ્રભુની ઉપસ્થિતિમાં રહેવાના ઘણા એવા ફાયદાઓ છે. જે દરજો દેવે તમને મને આપ્યો છે, યેશુમાં અધિક આપણે બની રહીને સારા ફળદાયક વ્યક્તિ બની શકીએ. હાલેલુયા. આખરી કલમ જોઈને આપણે બંધ કરીશું. લૂક 19:41. એ પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેને માટે રડીને કહ્યું કે જો તે તારી શાંતિને લાગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું, પણ હમણાં તેઓ તારી હાથથી ગુપ્ત રખાયેલા છે. ઈસુ ખ્રિસ્ત આ યરીકો શહેરની અંદર એ જોઈને, એ સ્થિતિને જોઈને, લોકોના વ્યવહાર કાર્ય જોઈને એ ત્યાં રડી પડે છે. એ બાબતો લખવામાં આવે છે. યરીકો શહેરની અંદર પાલવ અમે પણ ગયા, તમારા સેવક પણ એ સ્થાનમાં ફરી આવ્યા. એ સારું એક નગર છે. જે ઝાડ, ઉમરાનું ઝાડ એ પણ ત્યાં છે. જૈતુનના ઝાડવા છે. જે સેવાઓ સંબંધી પ્રભુ યેશુના જ્યાં જ્યાં ગયા દરેક બાબતો ત્યાં એક યાદગીર તરીકે ત્યાં લેવામાં આવ્યું છે. એક સત્ય વચનો સાબિતે સત્ય બાબતો લેવામાં આવી છે. અમથું કહાની કે એમ લખવામાં આવ્યું નથી. દરેક બાબતો એક પરમેશ્વરના વચનો જેવા સેવા ત્યાં પણ જોવા મળે છે. પરમેશ્વરની યોજનાની અંદર વાલાઓ દેવે તમને મને યરીકો શહેરની સમાન એક સારી હરિયાળીમાં લાવવા માટે જે સ્થાનમાં દેવે આપણા માટે એકદમ દ્વાર ખોલી દીધો છે. યહોવાની પાસે આવીને સારા પ્રકારના આશીર્વાદો આપણે અધિક પ્રાપ્ત કરી હશે. ને કદાચ કંઈ કારણસર આપણા જીવનમાં કંઈક બાબતો ખોવાઈ ગઈ હોય, કંઈક એવી સતાન આપણા જીવનમાં ફાવી ગયો હોય, કંઈક ગલતીને કારણે કંઈક બાબતો ચાલી ગઈ હોય, પણ યેશુ એ કહે છે વાલો મારી પાસે આવો, ઓ વેતરું કરનારાઓ, બહારથી લદેલા, તમે સગળા મારી પાસે આવો, હું તમને શાંતિ આપીશ, વિશ્રાંતિ આપીશ. એમ પરમેશ્વરનું વચન માર્ગદર્શન આપે છે. પરમેશ્વરની હાજરીમાં વાલાઓ રહીને ચાલવા માટે દેવે આપણને બોલાવ્યા છે. પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહીને આપણે ચાલીએ. અહીં એક યરીકો શહેરમાં જ્યારે તમે નજર કરી, એ શહેરમાં ગયો ત્યારે એક શાંતિના વાના કે આજે જાણે હોત તો કેવું સારું. તાર અશાંતિ ભર્યું જીવન હતું. તાર લૂંટફાટ, ચોરી, હત્યા, ભૂખમરો હતો. એવી સ્થિતિમાં યેશુ એ સ્થાનમાં જાય છે ને જોઈને સ્થિતિને રડે છે. પોતાના જીવનને એક નમ્ર કરી દે છે. લોકોની પરિસ્થિતિ જોઈને લોકોને મારી પાસે આવે અને આશીષિત થાય, ફળદ્રુપ બને, હરિત હરિયાળીમાં સુખાગાઈ હર ક્ષેત્રે પ્રગતિ ઉન્નતિ કરે. એ માટે દેવની યોજના દરેક મનુષ્યને માટે છે. પરંતુ એ સ્થિતિને જોઈને પરમેશ્વર ત્યાં રડી પડે છે. પરમેશ્વરની હાજરીમાં દેવે તમને મને આત્મિક દરજ્જો આપ્યો છે. તો કદાચ આપણા જીવનના કાર્ય, જીવન, વ્યવહાર કંઈક એવું હજુ પણ બદલાયું ન હોય, કંઈકના જીવનમાંથી હજુ પણ એક મોઢા દ્વારા ગાળ શબ્દ નીકળતો હોય, કંઈક કુટેવો હોય, વ્યસનો હોય, જેને કારણે આત્મિક દરજ્જો ગુમાવી દીધો હોય, પ્રભુની પાસે આવીને એક સારા આત્મિક દરજ્જો પ્રાપ્ત કરવા માટે જેમ સ્ત્રી પ્રભુ ઈસુની વાતોને અમલમાં લીધી, મનમાં લીધું અને એ જીવનને વાલો તે સ્થિતિને એ બાબતોને મનમાં લઈને એ પસ્તાવો કરી હશે, નમ્ર થઈ ગઈ હશે અને ઈસુ ખ્રિસ્તને એના જીવનમાં આવકારી લીધો. હાલેલુયા.
આવું આટલા વચનો તકી દેવ તમે મને આશીર્વાદિત કરો. આપણે આંખોને બંધ કરીશું. હાલેલુયા. થેન્ક યુ જીસસ. યહોવાની હજુરીમાં દેવે આપણને બોલાવ્યા છે કે તમે એનો આપણે સગળા આત્મિક દરજાની અંદર વૃદ્ધિ પામીને સારા પરમેશ્વરના રાજ્ય માટે ઉપયોગી પાત્ર બની. અલગ અલગ વચનો આપણને મળી ચૂક્યા છે. ઈસુ જે પાણી આપે છે તેનાથી આપણે આત્મિક જીવનને વૃદ્ધિ થઈ રહ્યું છે. તેના જરામાંથી પાણી આપણે લઈ રહ્યા છે. તેના પર ભરોસો મૂકીને તેના પર વિશ્વાસ કરીને ઉત્તમ બાબત આપણે પ્રાપ્ત થઈ રહી છે. Oh, hallelujah. Thank you, Jesus. એ જરો આપણા જીવનમાં આવ્યો, જરો અદ્ભુત રીતે ફૂટી રે, અદ્ભુત નદીઓ બનતી ગઈ. પરમેશ્વરની હાજરીમાં સારા બાળકો આપણે બનતા ગયા, ઘણાઓ તૃપ્ત થતા ગયા. યેશુમાં સારા આશીર્વાદો આપણને મળી ચૂક્યા છે. Oh, hallelujah. સમુદ્રની સ્ત્રી પણ એક એવો સમય હતો જ્યારે એનું જીવન એક પ્રભુથી દૂર હતું. એક પોતાના જીવનની અંદર હતાશની નિરાશમાં રહેતી હશે. પોતાના જીવનને એવી સ્થિતિમાં હતું કે બીજાની સાથે મળવા પણ એ યોગ્ય ધારતી ન હતી. એને લીધે એ બપોરના સમયે પાણી ભરવા જતી. એવી સ્થિતિમાં ઈસુ તેને મળી ચૂકે છે અને જેને કારણે જીવન અદ્ભુત બદલાઈ ગયું. લોકોને સુવાર્તા આપનારી એક વ્યક્તિ બની ગઈ. યહોવાની પાસે દેવે આપણને બોલાવ્યા છે. યહોવાની ઉપસ્થિતિમાં રહીને ચાલવા માટે સારા ફળદાયક જીવન, સારા આશીર્વાદો પ્રભુ યેશુમાં જે સમાયેલા છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. જે યરુકા શહેરની અંદર આપણે જોઈ શકીએ છીએ શાંતિના લાગતા વાના સોત્યા હોતે કેવું સારું. આજે પણ એક એવી બાબતોમાં મનુષ્ય ચાલી રહ્યો હશે. કદાચ દુઃખ વ્યતીત કરતા પરિસ્થિતિને જોઈને યા કંઈક એવા બીમારી સમસ્યાને જોઈને કદાચ નિરાશ એવી અવસ્થામાં ચાલી રહ્યા હશે. યેસુ તમારા વારા માટે એક આશા લઈને આવ્યો છે. યેસુ શાંતિદાયક વાના લઈને આવ્યો છે. તે તમારા વાર માટે રડે છે. તમારા વાર માટે કે છે દીકરી, દીકરા મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. Oh, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. યરુકો શહેર હવે સુંદર નગરી તરીકે ઓળખાય છે. યેસુ આવવાને કારણે એ નગર, એ દેશ બદલાઈ ગયો. એ દેશ એક અદ્ભુત યેસુમાં આશીષિત બન્યો. દેશની પ્રગતિ યેસુના કારણે, યેસુના પગ મૂકવાને કારણે એ ભૂમિ આશીર્વાદિત થઈ ગઈ. Oh, hallelujah. Thank you, thank you, thank you. Glory, 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 glory. આપણા જીવનમાં યેસુ આવી ચૂક્યા છે. યેસુ આવવાને કારણે અદ્ભુત બાબતો બની. કદાચ ઘણી વખત આપણે ભૂલી ગયા હોય, પ્રભુ જે કામ કરીને ભૂલી ગયા હોય, ફરી યાદ કરીએ. જે સ્થાનમાં પડ્યા છે, જે સમસ્યામાં પડ્યા છે, બહાર નીકળીને યેસુની પાસે આવીએ. યેસુ સાથે સારું ભેટ, યેસુ સાથે સારું મુલાકાત આપણે કરી લઈએ. Oh, hallelujah. યેસુ બુલા રહા, યેસુ બુલા રહા, તેરા નામ લેંગે યેસુ બુલા રહા, યેસુ બુલા
तुझे यीशु बुला तू आजा यीशु के पास तुझे यीशु बुला यीशु बुला यीशु बुला तेरा नाम लेने को तुझे यीशु बुला तेरा नाम लेने को तुझे यीशु बुला तुझे यीशु बुला सामर्थ्य पराक्रमी परमेश्वर आज रात्रे हालेलुया તમારે હાજરીમાં તમારે ઉપસ્થિતિમાં તમારા બાળકોની સાથે ભેગા મળીને આરાધના કરવા માટે પ્રભુ પિતા તમે અદ્ભુત કૃપા પૂરી પાડીને માટે થેન્ક યુ લોર્ડ હાલેલુયા જે પરાક્રમી સામર્થ્ય વચનો મારા જીવનના વાસ્તે ઓ પરમેશ્વર તમે પ્રગટ કર્યા છે ને માટે આભાર માની છે હાલેલુયા ખુદા પરમેશ્વર મારા જીવનને પરમેશ્વર ચલાવવા માટે જે અદ્ભુત વાણી તમે મોકલી આપી છે જે સમૂહને સ્ત્રીની સાથે વ્યવહાર કર્યો તે પ્રત્યેકની સાથે તમે વ્યવહાર તમે તમારી પરિસ્થિતિઓ તે બદલી નાખી છે અદ્ભુત જીવન જે પરમેશ્વર હાલેલુયા જીવવા માટે તમે યોજના કરી હાલેલુયા એ યોજનામાં પ્રત્યેકને ભાગીદાર બનાવ્યા એના માટે ધન્યવાદ હાલેલુયા સમુદ્રની સ્ત્રી સમાન પરમેશ્વર અદ્ભુત જે દરજો જેટલા વ્યક્તિએ પ્રાપ્ત કરી લીધો ફાધર ઓ ધન્યરાજ હાલેલુયા એ ખ્રિસ્તની પ્રજા લોક થવાનો માટે સારા દીકરા અને વારસદાર થવાનો માટે સાથે પ્રત્યેકને એક લાયક બનાવ્યા માટે ધન્યવાદ ખુદા પરમેશ્વર અનંતકાળ રાજ્યમાં હકદાર બનવાનું માટે તમે કૃપા પૂરી પાડી તેને રાજ અમે વિશ્વાસ યોગ્યતામાં રહીને અનંત કાળના રાજ્યમાં પ્રવેશ કરવાનું માટે એક સારી દોડ પરમેશ્વરમાં લગાવતા વિશ્વાસમાં સ્થિર બની રહે માટે કૃપા થવા દો રાજા થેન્ક યુ લોર્ડ પરમેશ્વર જે આત્મિક દરજો ઘણા સમજ્યા ન હોય ઘણા પરમેશ્વર તારાથી દૂર હોય ઓ સંસારનું જીવન જીવતા હોય ખોટી બાબતોમાં ગુપ્ત પાપની અંદર વેસરમાં છળી રહ્યા હોય આજ રાત્રે પ્રભુ તારા વચનો બીજની માફક પરમેશ્વર જે હાલેલુયા પડ્યા છે मैं प्रार्थना करी से प्रभु हरेक पिता परमेश्वर हालेलुया जीवन बदलीने समूहની સ્ત્રીને સમાન સારા ફળ લાવનારી બને એ માટે તમે કૃપા થવા દો રાજા થેન્ક યુ લોર્ડ પરમેશ્વર કોઈ પણ નાશમાં ન જાય પણ સઘળાઓને જીવન વાસો પામે બાપની ઈચ્છા છે યોજનામાં પ્રત્યેક વ્યક્તિને આશીષિત થઈએ એ માટે કૃપા થવા દો રાજા થેન્ક યુ લોર્ડ પરમેશ્વર જે છરો સંબંધી જે પરમેશ્વર હાલેલુયા એક નદી સંબંધી જે પરમેશ્વર દ્રાક્ષાળી સંબંધી ભાગની અંદર જે વચનો આપ્યા છે પરમેશ્વર સારા ફળદાયક નીવડે ને પૃથ્વી પર જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પરમેશ્વર મેં ઠકાવી રાખીએ વિશ્વાસ કે બદલે એ માટે તમે કૃપા થવા દેજો પિતા ધન્યવાદ પિતા તારી સંગતિ બદલ તમારી ઉપસ્થિતિ બદલ ઉત્તમ વચનો બદલ આભાર ધન્યવાદ મહિમા તમને આપતા હતા એ તારા સામર્થ્ય બળવાના માંગીએ છીએ